નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 9 શ્રેણી અને શ્રેણીઓમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજથી શરૂ થતા આ નવા ચેપ્ટર શ્રેણી અને શ્રેણીની ચર્ચા આપણે ડિટેલમાં કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શરૂ કરીએ સૌથી પહેલા શ્રેણીની વ્યાખ્યા. શ્રેણી એટલે શું? સામાન્ય વ્યવહારની અંદર આપણે ઘણી બધી જગ્યાએ શ્રેણીઓની રચના થતી જોઈએ છીએ. દાખલા તરીકે લાઇટ બિલ ભરવા જતી વખતે લાઇટ બિલ ભરનારા ગ્રાહકો એક સીધી લાઈનમાં ઊભા હોય છે, એને આપણે શ્રેણી કે કતાર કે હાર કહીએ છીએ. આવી જ રીતે શાળાની અંદર મેદાનમાં જતા વિદ્યાર્થીઓને આપણે શ્રેણીબદ્ધ રીતે મોકલતા હોઈએ છીએ. પણ મિત્રો, અહીંયા આગળ આપણે સંખ્યાઓની શ્રેણીની ચર્ચા કરવાની છે. આપણને ખબર છે પ્રાકૃતિક સંખ્યાઓ ક્રમમાં છે, 1 પછી 2 3 4 5. આ પણ એક શ્રેણી છે. એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી, સમય સંખ્યાઓની શ્રેણી, આવી જુદી જુદી શ્રેણીઓ બને. તો આવો સૌથી પહેલા વ્યાખ્યા આપીએ શ્રેણીની. ચાલો મિત્રો, તો શ્રેણીની વ્યાખ્યા આપણે આપવાની છે. શ્રેણી ને આપણે એક વિધેય તરીકે વ્યાખ્યાયિત કરવાનું છે. પ્રાકૃતિક ચલના વિધેયને શ્રેણી કહેવાય છે. પ્રાકૃતિક ચલના વિધેયને શ્રેણી કહે છે. એટલે કે આપણે એને વ્યાખ્યા આપીએ f n to a, જ્યાં a એ r નો ઉપગણ છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ છે. f n to a એ r નો ઉપગણ છે. n માંથી વારાફરતી આપણે જુદી જુદી કિંમતો લઈએ તો તેથી f1 f2 f3, ધારો કે હું n માંથી 1 લઉં તો મને f1 મળે, n માંથી 2 લઉં તો મને f2 મળે, n માંથી 3 લઉં તો મને f3 મળે. આ રીતે ડોટ 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 fn એ શ્રેણી રચે છે. શ્રેણી રચે છે જ્યાં f1 ને કહેવાય છે શ્રેણીનું પ્રથમ પદ. f1 ને શ્રેણીનું પ્રથમ પદ, f2 ને શ્રેણીનું બીજું પદ, f3 ને શ્રેણીનું ત્રીજું પદ, અને આમ વ્યાપક રીતે આગળ ચાલતા જઈએ તો fn ને શ્રેણીનું nમું પદ કહે છે. વ્યવહારમાં આપણે જ્યારે શ્રેણીનો ઉપયોગ કરીશું ત્યારે શ્રેણીના પ્રથમ પદ, બીજા પદ, ત્રીજા પદ કે nમા પદને આપણે f1 f2 f3 fn ન કહેતા જુદા સંકેતથી ઓળખીશું. એટલે કે f1 ને શ્રેણીનું પ્રથમ પદ કહે છે અને એ પ્રથમ પદ a1 તરીકે લખાય. શ્રેણી b માં હોય તો b1 તરીકે લખાય, શ્રેણી c માં હોય તો c1 તરીકે લખાય, શ્રેણી t માં હોય તો t1 તરીકે લખાય. બીજા પદને આપણે લખશું a2, ત્રીજા પદને આપણે લખશું a3, વ્યાપક રીતે આપણે n માં પદને લખીશું an. આમ શ્રેણીનું nમું પદ an અથવા tn અથવા rn કોઈ પણ રીતે જુદું જુદું વગેરે નામથી દર્શાવાય છે. તો આ ચર્ચા તો થઈ મિત્રો શ્રેણી. ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરવાની છે શ્રેણી. શ્રેણી એટલે શું? તો શ્રેણી પણ એક જ ચોક્કસ પ્રકારની શ્રેણી છે. શ્રેણી છે એ પ્રાકૃતિક ચલનું વિધેય છે. શ્રેણી છે એ પણ એક પ્રકારની શ્રેણી છે. તો એ કયા પ્રકારની શ્રેણી છે એની આપણે વ્યાખ્યા આપીએ. ચાલો મિત્રો, આપણે શ્રેણીની વ્યાખ્યા આપી છે. શ્રેણી એક ચોક્કસ પ્રકારની શ્રેણી છે એવી મેં હમણાં વાત કરી. પણ એ કયા પ્રકારની ચોક્કસ શ્રેણી? તો કે જો કોઈ એક શ્રેણી આપણને આપેલી હોય તો એ શ્રેણી પરથી આપણને શ્રેણી મળે છે. એટલે શ્રેણી છે એ કોઈ શ્રેણીને સંબંધિત હોય છે.
જો કોઈ શ્રેણી f n2 r n2 a ઉપગણ r આપેલ હોય, આવી કોઈક એક શ્રેણી આપણને આપેલી હોય તો આપેલ શ્રેણી f ને સંબંધિત શ્રેણી ને આપણે કંઈક નામ આપીએ s, શ્રેણી નું પ્રથમ પદ s1 કહીએ આપણે, s અને નીચે હું 1 લખું છું। જેવી રીતે આપણે શ્રેણીનું પ્રથમ પદ a1 લખ્યું એમ અહીંયા શ્રેણીનું પ્રથમ પદ હું s1 લખું છું, એને લખાય a1। આ શ્રેણી મેં f લખી છે, f નું પ્રથમ પદ f1 પણ કહેવાય, a1 પણ કહેવાય, શ્રેણીનું બીજું પદ f2 પણ કહેવાય, a2 પણ કહેવાય, ત્રીજું પદ f3 પણ કહેવાય, a3 પણ કહેવાય, એ જ રીતે n નું પદ fn પણ કહેવાય, an પણ કહેવાય। એટલે હું અહીંયા પ્રથમ પદને a1 તરીકે લખું છું, તો શ્રેણીનું પહેલું પદ s1 બરાબર શ્રેણીનું પહેલું પદ a1, શ્રેણીનું બીજું પદ s2 બરાબર a1 પ્લસ a2, મતલબ કે શ્રેણીના બે પદનો સરવાળો કરો તો જે પદ મળે એને કહેવાય શ્રેણીનું બીજું પદ। ત્રીજું પદ મારે લખવું હોય આ રીતે, ત્રીજું પદ s3 તો એને લખાય a1 પ્લસ a2 પ્લસ a3, મતલબ કે શ્રેણીના ત્રણ પદનો સરવાળો જે મળે એને કહેવાય શ્રેણીનું ત્રીજું પદ। વ્યાપક રીતે sn ને કહેવાય શ્રેણીનું nમું પદ, અથવા આ વ્યાપક રીતે કહીએ શ્રેણીનું nમું પદ sn બરાબર a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ પ્લસ a, બરાબર। એટલે કે આપેલી શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો કરવાથી જે મૂલ્ય મળે તે મૂલ્યને આપેલી શ્રેણીને સંબંધિત શ્રેણીનું nમું પદ કહેવામાં આવે છે। તો આ રીતે શ્રેણી અને શ્રેણીની વ્યાખ્યા આપ્યા પછી વિધેયના સંબંધમાં અથવા તો આ સાંકેતિક સ્વરૂપની અંદર આપણને શ્રેણીના જુદા જુદા ઉદાહરણો આપ્યા છે, એના આધારે આપણે કેટલાક દાખલાઓ જોઈએ અને ત્યારબાદ કેટલીક વિશિષ્ટ પ્રકારની શ્રેણીઓની ચર્ચા કરીશું। ઓકે, ચાલો મિત્રો, તો આપણે જોઈએ સ્વાધ્યાય 9.1 ની અંદર શ્રેણી વિશેના પ્રશ્નો આપ્યા છે આપણને। પ્રશ્ન 1 થી 6 માં જેનું nમું પદ આપેલ છે, અહીંયા તમે જુઓ પ્રશ્ન 1 માં nમું પદ આ છે, અહીંયા an એટલે nમું પદ, આ બધા n માં પદ છે, nમું પદ આપેલ છે તેવી શ્રેણીના પ્રથમ 5 પદ શોધવાના છે। 5 પદ લખો, આપણે કોઈ ગણતરી નથી કરવાની, nમા પદમાં કિંમત મૂકતી જવાની છે, સાદરૂપ આપી અને કહેવાનું છે કે પહેલું પદ આ છે, બીજું પદ આ છે। ચાલો તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 1, આન્સર અહીં શ્રેણીનું nમું પદ an equal to n times n plus 2 છે। જો શ્રેણીના n માં પદની વાત આવે એટલે n હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ હોય, n હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ હોય, બે વખત બોલું છું, ખાસ ધ્યાન રાખવાનું છે। તેથી પ્રથમ પદ n ની જગ્યાએ 1 લેવાનું, a1, બીજું પદ n ની જગ્યાએ 2 લેવાનું એટલે a2, ત્રીજું પદ a3, ચોથું પદ a4, પાંચમું પદ a5। ઓકે, તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ, પાંચમું પદ।
n ની જુદી જુદી કિંમત લે n બરાબર 1 લઈએ અહીંયા આગળ ને પહેલું પદ, n બરાબર 2 લઈએ તો બીજું, n બરાબર 3 લઈએ તો ત્રીજું પદ, n બરાબર 4 લઈએ તો ચોથું પદ, n બરાબર 5 લઈએ તો પાંચમું પદ. તો આપણને ડાબી બાજુ તો આપણને ખબર પડી કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું પદ. જમણી બાજુ કઈ રીતે ખબર પડે? તો જમણી બાજુમાં અહીંયા n ની કિંમત 1 લીધી એટલે આમાં આપણે 1 મૂકીએ તો 1 * 1 + 2 આનું સાદુરૂપ આપો 2 + 1 3 3 * 1 3. અહીંયા 2 મૂકવાના છે એટલે 2 2 + 2 n ની જગ્યાએ 2 મૂકવાના છે હો. એટલે 2 ને 2 4 4 2 8. અહીંયા 3 લઈએ, n ની જગ્યાએ 3 3 + 2 એટલે 3 ને 2 5 5 તેરી 15. 4 લઈએ તો 4 4 + 2 4 ને 2 6 6 ચોકું 24. 5 લઈએ 5 5 + 2 તો 5 ને 2 7 7 પંચા 35. તો તમે જુઓ છો, તેથી શ્રેણીના પ્રથમ 5 પદો કયા કયા છે? તો કે પહેલું પદ 3, બીજું પદ 8, પછી ત્રીજું પદ 15, ચોથું પદ 24 અને પાંચમું પદ 35 છે. આ રીતે દાખલો વ્યવસ્થિત રીતે ગણવાનો, પરીક્ષામાં પૂછાય ત્યારે. હવે બીજો દાખલો આપણે ગણવાનો છે. તો બીજા દાખલામાં an આપણને આપેલું છે, બરાબર છે. બધી જ ચર્ચાઓ લખવાની જરૂર નથી, તમે સમજી શકો છો. અહીં આગળ હું બધી ડિટેલ ચર્ચા નહીં લખું, માત્ર ટૂંકમાં તમને સમજાવતો જાય એક્ઝામ્પલ 2 ના આન્સર માટે. તમારે નોટબુકમાં જ્યારે તમે લખો ત્યારે તમારે આ રીતે લખવાનું, બરાબર. પહેલું પદ મેં જે કંઈ વર્ણન કર્યું છે આ બધું વર્ણન તમારે નોટબુકની અંદર દરેક દાખલા માટે લખવાનું છે. હું તમને એ સીધું A1 A2 A3 A4 A5 કેવી રીતે મળે એ તમને બીજા દાખલામાં બતાવું. તો બીજા દાખલામાં A1 n ની જગ્યાએ મેં કેટલા મૂક્યા 1 એટલે અહીંયા કેટલા આવશે? આપણે અહીં આપેલું છે an = n / n + 1. વારંવાર અહીંયા જોવા ન આવવું પડે એટલે અહીંયા ઉપર રાખીએ. હવે અહીંથી જોતા જઈએ. A1 1 / 1 + 1 એટલે 1/2. A2 શું બનશે? n ની જગ્યાએ 2 તો 2 / 2 + 1 એટલે 2 / 3. A3 તો 3 / 3 + 1. ધ્યાન રાખજો, હું n ની જગ્યાએ કિંમત મૂકું છું, આ n અને આ n. 3 / 4. A4 શું બનશે? 4 / 4 + 1 4 / 5 અને A5 = 5 / 5 + 1 એટલે શું બનશે? આ 5 / 6. તો તમે જોઈ શકો છો 1/2 2/3 3/4 4/5 અને 5/6. તો આ રીતે પ્રથમ 5 પદ આપણને મળશે. અને છેલ્લે અંતમાં તમારે આ બે લાઈન જે મેં લખી, તેથી શ્રેણીના પ્રથમ 5 પદો 1/2 2/3 3/4 4/5 5/6 છે. ઓકે, તો આ થયો આપણો બીજો દાખલો. ત્રીજા દાખલાની આપણે ચર્ચા કરીએ તો ત્રીજા દાખલાની અંદર આપણે શું આપ્યું છે? an બરાબર ત્રીજા દાખલામાં 2 ની n ઘાત. તો પ્રથમ પદ આમાંથી શું મળશે? 2 ની 1 ઘાત એટલે 2. A2 2 ની 2 ઘાત એટલે 4. A3 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8. A4 2 ની 4 ઘાત એટલે અહીંયા આપણે 8 આવ્યા ને 8 દુ 16, એક સ્ટેપ આગળ જવાનું છે, બરાબર છે. A5 2 ની 5 ઘાત 16 દુ 32. તો આ થઈ ગયા પ્રથમ 5 પદ. આ જ રીતે એક્ઝામ્પલ 4 5 અને 6 ગણવાનું છે. એક્ઝામ્પલ 5 એક આપણે જોઈએ. એક્ઝામ્પલ 5 એની અંદર આપણને an શું આપ્યું છે? એક્ઝામ્પલ 5 ના આન્સરમાં આપણે લખવું છે -1n - 1 into 5n + 1. અહીંયા તમારે ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની છે, -1 ની ઉપર ઘાત છે એટલે તમે a1 લખશો આમાં તો -1 ની અહીંયા 1 મૂકો, 1 - 1 એટલે 0 ઘાત અને 5 ની 0 + 1 એટલે 1 ઘાત એટલે -1 ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એટલે 1 કહેવાય. તો આ 1 અને 5 ની 1 ઘાત એટલે 5 5 * 5 એટલે આ થશે 5. પછી a2 લઈએ આપણે તો -1 ની 2 - 1 ઘાત આ રીતે લખો તો પણ ચાલે, 2 + 1 ઘાત આનું સાદુરૂપ આપો તો -1 ની 2 - 1 ઘાત એટલે 1 ઘાત 5 ની 3 ઘાત
એટલે આનું સાદુરૂપ આપો. નેગેટિવ 1 ની 1 ઘાત એટલે નેગેટિવ 5 ની 3 ઘાત એટલે શું બનશે? અહીંયા મેં ભૂલ કરી છે ને, n બરાબર હું 1 લઉં એટલે 1 + 1 એટલે 2 આવશે. 5 નો વર્ગ એટલે 25 થશે. અહીંયા 5 ની 3 ઘાત એટલે 125 થશે. બરાબર. પછી a3 લેવાનું છે આપણે. તો નેગેટિવ 1 ની 3 ઓછા 1 ઘાત એટલે 2 ઘાત. 5 ની 3 વત્તા 1 ઘાત એટલે 4 ઘાત. નેગેટિવ 1 નો વર્ગ એટલે ધન. 5 ની 4 ઘાત એટલે 625. આ રીતે a4 a5 આ બે તમારે જાતે ગણવાના છે. બરાબર. અને પાંચમો અને છઠ્ઠો દાખલો. પાંચમો મેં કરાવ્યો, ચોથો તમારે હોમવર્કમાં કરવાનો છે. આ દાખલો શું કરવાનું છે? a1 a2 a3 a4 a5. a1 માટે n બરાબર 1 અહીંયા મૂકો. a2 માટે n બરાબર 2 અહીંયા લખો. 3 હોય ત્યારે અહીંયા લખો. 4 અને 5 અને સાદુરૂપ આપો. જે આવે તે આપણો જવાબ થશે. એટલામાં ક્રમનું પદ થશે. એ જ રીતે અહીંયા ગણવાનું છે. a1 માટે 1 અહીંયા 1 અહીંયા 1 સ્ક્વેર. 2 લખીએ તો 2 અહીંયા 2 અહીંયા એટલે મૂકો તો 2 સ્ક્વેર એટલે 4 4 ને 5 9 9 દુ 18 18 / 4 એ રીતે a3 a4 અને a5. તો આ રીતે 1 થી 6 દાખલા વ્યવસ્થિત મેં જે પહેલો દાખલો ગણાવ્યો એ જ રીતે તમારે નોટની અંદર લખવાના છે. ઓકે, ચાલો મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 7 થી 10 માં જેનું n નું પદ આપેલ છે. અહીંયા આગળના દાખલામાં જેમ જોયું તે રીતે 1 થી 6 દાખલામાં n નું પદ આપ્યું હતું. આપણે પ્રથમ 5 પદ મેળવવાના હતા. પ્રથમ 5 પદ એટલે 1 થી શરૂ કરીને પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ. અહીંયા શું કીધું છે કે આપેલી શ્રેણીના n માં પદ પરથી નિર્દેશિત પદ શોધો. નિર્દેશિત પદ મતલબ આ n નું પદ છે એ 17 મતલબ 17મું પદ શોધો. 17મું પદ શોધવા n બરાબર કેટલા લઈશું? 17. 24મું પદ મેળવવા n બરાબર 24. 7મું પદ મેળવવા n બરાબર 7. 9મું પદ મેળવવા n બરાબર 9 અને 20મું પદ મેળવવા n બરાબર 20. બસ આ કિંમતો લઈ અને આમાં મૂકીને સાદુરૂપ આપવાનું. એકદમ સહેલું. જોઈએ મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 7. અહીં an = 4n-3 છે. તેથી a 17 n બરાબર મેં કેટલા લીધા? 17. શા માટે? મને 17મું પદ શોધવાનું કીધું છે. તો અહીંયા હું લખીશ 4 × 17 - 3 એટલે આ કેટલા થશે? 17 દુ 34 દુ 68 -3 એટલે આ થયું 65. પછી જોઈએ 24 અને a24. તો n બરાબર કેટલા મેં લીધા? અહીંયા n ની જગ્યાએ 24 એટલે આ n ની જગ્યાએ 24. 4 × 24 - 3 એટલે 24 દુ 72 દુ 144 -3 એટલે 141. બસ આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. કંઈ જ વધારાનું લખાણ કરવાનું નથી. શ્રેણીનું n નું પદ, નિર્દેશિત પદ સીધા લખીએ, દાખલો પૂરો થઈ જાય. સાદુરૂપ આપવાનું. એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. અહીં an બરાબર n² / 2n. કેટલામું પદ? 7મું પદ. તેથી a7 બરાબર 7² n ની જગ્યાએ 7. અહીંયા n આ 7. તો અહીંયા 7 નો વર્ગ છેદમાં 2 ની 7 ઘાત. 7 નો વર્ગ 49 છેદમાં 2 ની 7 ઘાત. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 એટલે અહીંયા થશે 128. બસ પૂરું થઈ ગયું. જુઓ 7 નો વર્ગ અને 2 ની 7 ઘાત સરખા નથી. બરાબર, એ સમજી શકાય છે. એક્ઝામ્પલ નંબર 9. અહીં an બરાબર -1n-1 × n³. તેથી a9 આપણે 9મું પદ જોઈએ ને, a9. તો n બરાબર 9 -1 9 - 1 9^3. 9 - 1 એટલે 8 -1 8 9 ની 3 ઘાત. 9 ની 3 ઘાત 729 થાય. 9 9 81 × 9 9 × 9 8 9 72 729. હવે -1 ની 8 ઘાત એટલે યુગ્મ ઘાત થાય.
-1 8 વખત ગુણવાનું એટલે ધન થઈ જાય એટલે 729. બસ આટલું. અને છેલ્લો એક 10મો દાખલામાં n ની જગ્યાએ 20 લઈને તમારે જાતે ગણવાનું. આ દાખલો તમારે જાતે ગણવાનો. ઓકે, ચાલો મિત્રો આપણે જોઈએ આગળ એક્ઝામ્પલ નંબર 11 થી 13. આપેલ શ્રેણીના પ્રથમ 5 પદ શોધો. જે કામ હમણાં આપણે પ્રશ્ન નંબર 1 થી 6 માં કર્યું એવું જ કામ અહીંયા 3 અને 3 માં કરવાનું. પહેલા 5 પદ શોધો અને 5 પદ મળી જાય પછી સંબંધિત શ્રેણી મેળવો. બરાબર? સંબંધિત શ્રેણી મેળવવા માટે આપણને કોઈક શ્રેણી જોઈએ અને શ્રેણી આપણે પહેલા મેળવવાની છે. તો એક્ઝામ્પલ 11 માં આપણે શ્રેણી મેળવીએ એ જોઈએ. એક્ઝામ્પલ 11 શું કીધું છે આપણને? a1 બરાબર 3 મતલબ કે શ્રેણીનું પ્રથમ પદ 3 છે. a1 અહીં a1 બરાબર 3 અને n ની કિંમત 1 કરતા મોટી લેવાની છે. એટલે n તો હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ હોય. મેં હમણાં શરૂઆતમાં તમને કીધું કે અહીંયા આગળ આખા પ્રકરણની અંદર જ્યાં આખા પ્રકરણ નહીં પણ કોઈ પણ જગ્યાએ જ્યાં શ્રેણીની વાત આવતી હોય કે શ્રેણીની વાત આવતી હોય એમાં n હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ હોય અને ક્રમમાં જ હોય 1 2 3. n માં 1 નો મતલબ થાય પહેલું પદ, 2 નો મતલબ થાય બીજું પદ, 3 નો મતલબ થાય ત્રીજું પદ, એ ચલતા. શ્રેણી હોય તો શ્રેણીનું પહેલું પદ, શ્રેણીનું બીજું પદ, શ્રેણીનું ત્રીજું પદ, એ રીતે. તો પહેલું પદ 3 આપ્યું છે, n ની કિંમત 1 કરતા મોટી છે અને એના માટે આપણને an આપ્યું છે. કેટલું આપ્યું છે? n 3 times an - 1 plus 2 છે. આટલું આપ્યું છે. ચાલો તો હવે n ની કિંમત 1 કરતા મોટી લેવાની એટલે હું n બરાબર 2 લઉં. તેથી a2 મને કેટલું મળશે? a2 અહીંયા n ની જગ્યાએ 2 મૂકું તો a2 બરાબર 3a2 - 1 અહીંયા લખવું જોઈએ મારે 2 - 1 plus 2. આનું સાદુરૂપ આપું તો 3a 2 - 1 એટલે 1 plus 2 એટલે આ કેટલું થયું? a1 આપણને આપ્યું છે અહીંયા 3. અહીં હું મૂકું 3 3 × 3 + 2 બરાબર 3 તેરી 9 10 અને 11. આ કેટલું થયું? 11. મતલબ કે બીજું પદ કેટલું મળ્યું આપણને? 11 મળ્યું. ત્રીજું પદ આપણે જોઈએ a3 બરાબર 3a n ની જગ્યાએ 3 મૂકું છું 3 - 1 plus 2 બરાબર 3a2 plus 2 બરાબર 3. હવે અહીંયા a2 ની કિંમત મૂકવાની છે. અહીંયા a1 નથી મૂકવાનું. a2 તો આપણી પાસે 11 છે એટલે અહીંયા લખીએ 11 + 2 બરાબર 11 તેરી 33 34 ને 35 થશે. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ ચોથું પદ a4 તો 3a4 - 1 plus 2 બરાબર 3. 4 - 1 એટલે a3 plus 2 બરાબર 3. હવે a3 એટલે ત્રીજું પદ 35 અહીં મૂકવાનું છે વત્તા 2 એટલે આ કેટલું થશે? 35 તેરી 105 ને 2 107. બરાબર. અને છેલ્લે આપણે જોઈએ પાંચમું પદ a5 બરાબર 3 times a5 - 1 plus 2 equal to 3. a4 plus 2 equal to 3. a4 ની કિંમત મૂકીએ 107 વત્તા 2 એટલે આ કેટલું થશે? તો કે 7 તેરી 21 અને 3 એકા 3 એટલે 321 ને 2 323. બરાબર છે. 7 તેરી 21 107 ગુણ્યા 3 કરો 7 તેરી 21 3 એકા 3 321 વત્તા 2 કરો એટલે 323. તો આ રીતે આપણને શ્રેણીના પ્રથમ 5 પદ મળે. મિત્રો એક ખાસ બાબત ધ્યાનમાં લેવા જેવી એ છે કે અહીંયા શ્રેણીનું પહેલું પદમાંથી બીજું પદ મેળવવા પહેલા પદનો ઉપયોગ કરવો પડે છે. ત્રીજું પદ મેળવવા બીજા પદનો ઉપયોગ કરવો પડે છે. ચોથું પદ મેળવવા ત્રીજા પદનો ઉપયોગ કરવો પડે છે. પાંચમું પદ મેળવવા ચોથા પદનો ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા આ પ્રકારની શ્રેણીને આગળની શ્રેણીના પદની મદદથી મેળવવામાં આવે છે. આ ખાસ એક બાબત ધ્યાનમાં નોંધવાની છે. બરાબર છે. અને આવું જ કામ એક્ઝામ્પલ 12 અને 13 માં કરવાનું છે. પણ હજુ આપણે તો 5 પદ મેળવવા છે. હજુ આપણે આ 5 પદ આધારિત સંબંધિત શ્રેણી મેળવવાની છે. એટલે સંબંધિત શ્રેણી કઈ રીતે મળશે એની ચર્ચા જોઈએ. હવે આપેલ શ્રેણી ને સંબંધિત શ્રેણી નું પ્રથમ પદ
એને આપણે S1 કહીશું. S1 એ A1 જ થશે. બીજું પદ ને આપણે S2 કહીશું. એ A1 અને A2 મતલબ કે પહેલા બે પદનો સરવાળો. ત્રીજું પદ એને S3 કહીશું એટલે કે પ્રથમ ત્રણ પદનો સરવાળો. ચોથું પદ એને આપણે S4 કહીશું એટલે કે પ્રથમ ચાર પદનો સરવાળો. A1 A2 A3 પ્લસ A4 અને પાંચમું પદ એટલે પ્રથમ પાંચ પદનો સરવાળો. A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ A4 પ્લસ A5 આ રીતે થશે. બરાબર. અને આ રીતે આપણને મળ્યા પછી પ્રથમ પદ આપણું A1 એટલે 3 હતું એટલે અહીંયા લખશું 3. પહેલું પદ અને બીજા પદનો સરવાળો એટલે 3 + 11. આ કેટલું થયું? 3 ને 4 એટલે 14. અહીંયા આવશે A3 એટલે પ્રથમ ત્રણ પદનો સરવાળો 3 + 11 + 35. કારણ કે પહેલું પદ 3, બીજું પદ 11, ત્રીજું પદ 35 તો 14 અને 35 આ સરવાળો 14 થાય. ઉપર આપણે ખબર છે 5 ને 4 9, 3 ને 4 49. પછી અહીંયા આવશે 3 + 11 + 35 + 107 એટલે 35 સુધી સરવાળો. આ ત્રણ પદનો સરવાળો 49 + 7 કરવાનો એટલે 9 ને 10 ને 6 16 ને વધી 1 4 ને 5 અને 1 156 107 + 49 કરવાનું છે. બરાબર છે. એટલે એક આમાંથી લઈને આમાં નાખીએ એટલે 50 100 અને 50 150 અને આ 6 વધારાના 156 અને નીચે સરવાળો લઈએ 3 + 11 + 35 + 107 + 323 એટલે આ સરવાળો 323. આટલો તો આપણને ખબર છે 156. 6 ને 3 9, 5 ને 2 7, 3 ને 1 4, 479. તો આ રીતે સંબંધિત શ્રેણી. તેથી સંબંધિત શ્રેણી 3 14 49 156 અને 479 ... છે. હજી આગળ જવાય. તમારે પાંચમા પદ લીધું પછી છઠ્ઠું પદ સાતમું પદ આગળ જવાય. અહીંયા આપણે કહીએ કે તેથી શ્રેણીના પાંચ પદો કયા થશે? 3 11 35 107 323 છે પ્રથમ પાંચ પદો. અને પાંચ પદોને આધારે શ્રેણી મેળવવાની કીધી છે. તો તમે જુઓ શ્રેણી અને શ્રેણી અંતિમ એના પરિણામ જુઓ તો બે સરખા લાગે. પણ આ જે શ્રેણી મળી છે એ શ્રેણી આમાંથી મળી છે. પહેલું પદ 3 પછી આ બે નો સરવાળો જુઓ 3 ને 11 14 પછી આ 3 નો સરવાળો ત્યાં 49 આ 4 નો સરવાળો ત્યાં 156 આ 5 નો સરવાળો 479. તો ક્રમશઃ આગળ ચાલતી જાય છે. બરાબર. અહીંયા મિત્રો સંબંધિત શ્રેણીનું nમું પદ આપણે લખવું તો આ રીતે લખાય. તેથી સંબંધિત શ્રેણીનું nમું પદ Sn કઈ રીતે મળશે? તો કે 3 + 11 + 35 + 107 + 323 ... n પદ સુધી. nમું પદ કયું છે આપણને ખબર નથી. એટલે આ રીતનો સરવાળો કરતા કરતા તમારે n માં પદ સુધી જવાનું. એટલે આ Sn એવું નામ છે. જો S1 લઈએ તો આપણને આ મળે. S2 લઈએ તો બે નો સરવાળો. આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં જે કામ કરતા હતા સરવાળો આપણને આપ્યો હતો. S1 એટલે પહેલું પદ, S2 એટલે બે નો સરવાળો, S3 એટલે 3 નો સરવાળો, S4 એટલે 4 નો સરવાળો, Sn એટલે n પદનો સરવાળો. અહીંયા n મું પદ જે આવતું હોય તે આપણે મૂકવાનું. બરાબર. તો એ રીતે તમે n મું પદ આ રીતે આપી શકશો. અને આ જ રીતે એક્ઝામ્પલ નંબર 12 આપણે ગણવાનો છે. સેમ આ જ પદ્ધતિથી. બરાબર. ખાસ ધ્યાનથી એકવાર સમજી લો, જોઈ લો, પછી એક્ઝામ્પલ નંબર 12 આપણે જોઈએ. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 12. અહીં પ્રથમ પદ a1 = -1 છે.
n ની કિંમત 2 અને 2 કરતા મોટી, n ગ્રેટર ધેન 1 કહેવામાં આવે કે n ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 કહેવામાં આવે, બંનેનો એક જ મતલબ થાય. અહીંયા થાય n ની કિંમત 1 કરતા મોટી, અહીંયા થાય n ની કિંમત 2 અને 2 કરતા મોટી, એટલે બંનેનો મતલબ એક જ થયો. બરાબર છે. આના માટે આપણે શ્રેણીનું n મું પદ આપ્યું છે. શું આપ્યું છે? an-1 ડિવાઇડ બાય n. ઓકે, ચાલો તેથી આપણે લઈએ બીજું પદ a2. a2 એટલે અહીં n ની જગ્યાએ 2 મૂકો, અહીં 2 મૂકી દો. a2 - 1 ડિવાઇડ બાય 2 એટલે a1 ડિવાઇડ બાય 2. ઓકે, અને a1 માં આપણને a1 ની કિંમત આપી છે -1 એટલે -1 ડિવાઇડ બાય 2. a3 લઈએ આપણે, a3 - 1 ડિવાઇડ બાય 3, કારણ કે n ની જગ્યાએ 3 મૂકવાનું, ઉપર નીચે બે જગ્યાએ. 3 - 1 એટલે a2 ડિવાઇડ બાય 3. a2 ની કિંમત, હવે a2 આપણો આ છે એટલે આ કિંમત હું અહીંયા મૂકીશ તો -1/2 ડિવાઇડ બાય 3. હવે 2 નીચે આવે તો -1/6. પછી લઈએ આપણે a4. તો a4 લઈએ આપણે તો અહીંયા આવશે a4 - 1 ડિવાઇડ બાય 4, કારણ કે n ની જગ્યાએ બંને ઉપર નીચે 4, 4 માંથી 1 જાય એટલે a3 છેદમાં 4, અને a3 ની કિંમત -1/6 ડિવાઇડ બાય 4 એટલે આ થશે -1/24. અને છેલ્લે લઈએ a5. a5 - 1 ડિવાઇડ બાય 5, a5 - 1 એટલે 4 ડિવાઇડ બાય 5, એટલે આ લખીએ આપણે -1/24 ડિવાઇડ બાય 5 એટલે -1/24 બરાબર. તો આ રીતે, અને તેથી સંબંધિત શ્રેણી સીધી તમારે આ રીતે લખવી તો પણ લખાય. પહેલું પદ કયું હતું? આ રીતે લખો તમે, a1 + a2 + a3 + a4 + a5 +... આગળ આપણે કહ્યું એવું બધું ડિટેલમાં લખવાની જરૂર નથી, સીધું લખવા. તો એનું પદ આવશે તમને a1 એટલે -1, પછી આવશે -1/2, પછી -1/6, -1/24, -1/20. નેગેટિવ, આગળના બધા પદો નેગેટિવ જ છે એટલે આ જે છે. બસ દાખલો પૂરો થઈ ગયો. આગળ તમને સમજાવવા માટે મેં બધું લખ્યું હતું, એ જ સમજેલી બાબતનો તમે સીધો ઉપયોગ કરીને સંબંધિત શ્રેણી લખી શકો. એટલે હવે આમાં તમારે જો S1 જોતું હોય તો S1 એટલે પહેલું પદ, S2 એટલે આ બે પદનો સરવાળો, આ બે પદ ભેગા થઈને S2 બનશે, આ ત્રણ થઈને S3 બનશે, આ S4 થશે, S5 થશે. એ રીતે બી સમજી શકાય. અને ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 13 તમારે હોમવર્કમાં કરવાનું છે. ઓકે, પહેલું પદ તમને આપ્યું છે, બીજું પદ પણ આપ્યું છે, બંને સરખા છે a2. હવે તમારે n ની કિંમત 2 કરતા મોટી એટલે 3 લેવાની છે, એટલે તમને અહીં a3 મળશે. a1 a2 તો તમે જાણો છો, એટલે a3 તમને મળશે. a3 કેટલા થશે? તો કે a3 - 1 - 1, એટલે a3 - 1 એટલે a2 - 1. a2 તમને ખબર છે કેટલા છે? 2, તો 2 - 1 એટલે આ કેટલા થયા? 1. તો ત્રીજું પદ તમને મળ્યું. આ જ રીતે ચોથું અને પાંચમું પદ મેળવી અને સંબંધિત શ્રેણી તમારે શોધી લેવાની. ઓકે, ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 14. ફિબોનાકી શ્રેણી આપણને આપી છે એક વ્યાખ્યા સ્વરૂપ. એનું પહેલું પદ અને બીજું પદ બંને સમાન છે અને એનું મૂલ્ય 1 છે, અને n ની કિંમત 2 કરતા મોટી એટલે કે 3 થી શરૂ કરવાની, 3, 4, 5, 6 એ રીતે. એના માટે n મું પદ આપણને આ સૂત્ર મુજબ મળે, n મું પદ બરાબર n માંથી 1 ઓછું ને n માંથી 2 ઓછું એટલે આગળના બે પદનો સરવાળો, એના દ્વારા વ્યાખ્યાયિત છે. તો n = 1 2 3 4 5 માટે આ શ્રેણી આપણે શોધવાની છે. ધારો કે આ શ્રેણીનું નામ હું tn નામ આપી દઉં, tn. તો tn બરાબર આ આપણે શોધવાનું, t1 t2 t3 t4 t5 આ શોધવું છે. તો એના માટે આપણે પહેલા a1 અને a2 તો આપણે આપ્યા છે, a3 a4 અને a5 આમાંથી મેળવી લઈએ. બરાબર. તો આન્સર આપણે આપીએ અહીંયા, અહીં ફિબોનાકી શ્રેણી માટે a1 પહેલું પદ 1, બીજું પદ a2 પણ 1,
ત્રીજું પદ આપણે જોઈએ છે a3 કેટલું થશે? અહીંયા હું n ની જગ્યાએ 3 મૂકું છું એટલે અહીંયા હું મૂકીશ a3 ઓછા 1 એટલે 2 વત્તા અહીંયા 3 ઓછા 2 એટલે a1. તો આગળના બે પદ, ત્રીજું પદ મેળવવા આગળના બે પદનો સરવાળો a2 a1 અને a2 1 છે, a1 પણ 1 છે એટલે 1 + 1 એટલે આ થયા 2. કારણ કે a2 ની કિંમત 1, a1 ની કિંમત 1, એ બે અહીંયા કિંમત મૂકીને સરવાળો કરીએ. a4 આપણને કેટલું મળશે? તો અહીંયા a4 લઈએ તો 4 ઓછા 1 એટલે a3 + 4 ઓછા 2 એટલે 2. એટલે a3 4 મેળવવા a4 ની આગળના બે પદનો સરવાળો a2 અને a3. તો a3 આપણી પાસે છે 2 અને a2 છે આપણી પાસે 1 એટલે 2 + 1 એટલે 3. a5 આપણને કઈ રીતે મળશે? તો a5 મેળવવા માટે 5 - 1 એટલે a4 અને 5 - 2 એટલે a3. એટલે a5 ની આગળના બે પદ, ત્રીજા અને ચોથા પદનો સરવાળો a4 આપણને આપ્યું છે 3, a3 આપ્યું છે 2 અને આ થશે 5. તો પેલા 5 પદ મળી ગયા અને આપણે પેલા 5 પદની જરૂર હતી. વ્યાપક રીતે તમને આમ મળશે. જો તમારે વ્યાપક રીતે આ લખવાની જરૂર નથી, આ તમને સમજાવું છું. વ્યાપક રીતે તમને શું મળશે? ફિબોનાકી શ્રેણી. ફિબોનાકી શ્રેણી આ રીતે તમને મળે. પહેલું પદ 1, બીજું પદ 1, ત્રીજું પદ આ બેનો સરવાળો એટલે 2, પછી આ બેનો સરવાળો એટલે 3, પછી આ બેનો સરવાળો એટલે 5, પછી 5 અને 3 નો સરવાળો એટલે 8, 8 અને 5 નો સરવાળો 13, 13 અને 8 નો સરવાળો 21 અને આમ તમારે આગળ ચાલતું. તો આ ફિબોનાકી શ્રેણી થાય છે. અને આ ફિબોનાકી શ્રેણી ખૂબ જ મહત્વની છે ગણિતની અંદર. એટલું જ નહીં, ફિબોનાકી શ્રેણીનું કુદરતના સૌંદર્યમાં ખૂબ જ મહત્વનો ફાળો છે. કોઈ પણ ઝાડની અંદર પાંદડા આવે ને એ ફિબોનાકી શ્રેણીના ક્રમમાં આવે છે. કોઈ પણ એક ઝાડ હોય તેમાં પહેલા એક પાંદડું આવે, પછી બીજું પાછું પાંદડું આવે, પછી 2 પાંદડા થાય, પછી 3 પાંદડા થાય, પછી 5 થાય, પછી 8 થાય, પછી 13 થાય, પછી 21 થાય. એવી રીતે તેની શાખાઓ પણ આ જ ક્રમમાં ફૂટે. પહેલા એક ડાળી હોય, પછી એમાંથી પાછી એક ડાળી ગણી આપણે, પછી 2 ડાળી થાય, પછી 3 થાય, પછી 5 થાય, પછી 8 થાય, એમ ક્રમમાં આગળ. દરિયાના મોજા જે છે એ ચંદ્રની કળાઓ, ગેલેક્સી આપણે કહીએ છીએ એનું જે ચક્કર ઘૂમે છે, આ બધું ફિબોનાકી શ્રેણી છે. ફિબોનાકી શ્રેણીના ક્રમમાં તમે વર્તુળ દોરતા જાવ તો પણ એક સ્પાઇરલ બનશે. તમે 1 એકમ ત્રિજ્યા લો, પછી પાછી 1 એકમ ત્રિજ્યા લો, પછી 2 એકમ ત્રિજ્યાનું વર્તુળ, અર્ધ વર્તુળ દોરતા જાવ તો ફિબોનાકી શ્રેણી પ્રમાણે તમને એક સ્પાઇરલ મળશે, જે આપણી ગેલેક્સી છે, જે સ્પાઇરલ આકારે ઘૂમે છે. ખૂબ મહત્વ છે મિત્રો ફિબોનાકી શ્રેણીનું. ઓકે, આપણે તો અહીંયા અત્યારે 5 પદ સુધીની ચર્ચા છે એટલે એના આધારે આપણે આ શ્રેણી મેળવીએ. તો હવે Tn = an+1 / an માટે ચાલો T1 કેટલું થશે? અહીંયા 1 મૂકીએ તો a1 + 1 એટલે 2 / a1 આ થશે. એટલે નીચે 1 છે એના કરતા ઉપર એક વધારે છે. T2 કેટલું થશે? તો નીચે તો a2 જ આવી જશે n ની જગ્યાએ અને 2 + 1 એટલે અહીંયા થશે a3. T3 કેટલું થશે? તો નીચે આવશે a3, ઉપર આવશે a4. T4 કેટલું થશે? તો કે નીચે આવશે a4, ઉપર આવશે a5. અને T5 આપણે જોઈએ ને તો અહીંયા 6 પણ આપણે મેળવવું પડશે. T5 હું અહીંયા મેળવીશ તો અહીંયા છેદમાં a5 આવશે અને ઉપર આવશે a5 + 1 એટલે 6. તો છઠ્ઠું પદ આપણે અહીંયા મેળવવું પડશે. છઠ્ઠું પદ કયું થશે? તો કે પાંચમું પદ અને ચોથા પદનો સરવાળો. આ ત્રીજું પદ, ચોથું, બીજું ત્રીજું, ચોથું પાંચમું. તો પાંચમું પદ આપણી પાસે છે 5 અને ચોથું પદ છે 3 એટલે આ થશે 8. બરાબર? અને હવે બધી કિંમતો અહીંયા આપણે મૂકી દઈએ. તો બીજું પદ ભાગ્યા પહેલું પદ. તો બીજું પદ આપણી પાસે અહીંયા કયું હતું? 1. પહેલું પદ પણ 1 એટલે 1 ભાગ્યા 1 એટલે આ થયું 1. ત્રીજું ભાગ્યા બીજું તો પહેલું, બીજું, ત્રીજું, ત્રીજું એટલે 2, 2 ભાગ્યા 1 એટલે 2. પછી ચોથું પદ આપણી પાસે છે 3. તો 3 ભાગ્યા ત્રીજું પદ એની આગળનું એટલે બીજું 3/2. પછી 5 ભાગ્યા 3
અને છેલ્લે આવે 8/5. તો આ રીતે આપણને પહેલું પદ, બીજું પદ, ત્રીજું, ચોથું ને પાંચમું 1, 2, 3/2, 5/3, 8/5 આવી રીતના પદો મળશે. અને આ ચર્ચાની સાથે સ્વાધ્યાય 9.2 અહીંયા પૂરું થાય છે. અપેક્ષા રાખું છું મિત્રો કે આ એક્સરસાઇઝના બધા દાખલા તમને સમજ પડી હશે, મજા આવી છે, ગઈમાં હશે. વિડીયો ચોક્કસ લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો. જો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન અચૂક દબાવજો, જેથી કરીને આજથી શરૂ થતા નિયમિત વિડીયોની નોટિફિકેશન આપણને મળે અને તમે તમારો અભ્યાસક્રમ રાબેતા મુજબ ભણી શકો. આટલી જ અપેક્ષા સાથે મિત્રો અહીંયા વિરામ લઈએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.